વેલકમ બેક. અને બહુ ટાઈમ પછી આપણે મળી રહ્યા છીએ, બટ સર્કમસ્ટાન્સીસ ડીડ નોટ અલાવ મી, લેટ અસ સી દેટ. ચલો, એનીવે, આજે આપણે અમુક સ્પેસિફિક એજન્ડા સાથે મળ્યા છીએ, તો એના પર જઈએ. એજન્ડા પણ રેડી છે, બધા ટોપિક પર વાત કરીશું, પણ એના સિવાય બીજી પણ કેટલીક વાત કરી લઈએ. પહેલી વાત મારે એ કરવી છે કે તમે બધાએ ફર્સ્ટ ઓફ ઓલ યુ ઓલ ડિઝર્વ કોંગ્રેચ્યુલેશન્સ. બરાબર, તમને બધાને કોંગ્રેચ્યુલેશન્સ મારે કહેવું છે. બિકોઝ જીપીએસસી ક્લાસ 1-2ની પરીક્ષા આપી અને એ દિલથી અને મહેનત કરીને આપી, ઇટ્સ અ નોટ અ સ્મોલ ફીટ, રાઈટ? સો ઇરિસ્પેક્ટિવ વોટ રિઝલ્ટ સેઝ, રિઝલ્ટ ઇઝ જસ્ટ અ મેટર ઓફ ટાઈમ, રાઈટ? હું એને ઓલું કહેવાય ને, વેરિયેબલ ગણું છું. રિઝલ્ટ ઇઝ અ ફંક્શન ઓફ ટાઈમ. ઇફ યુ રિમેઇન લોંગર, તમે લાંબા ટાઈમ સુધી કન્સિસ્ટન્ટ રહેશો, તો રિઝલ્ટ ઇઝ ડેફિનેટલી વોટ યુ વિલ બી ગેટિંગ. But yes, you deserve congratulations for very sincere efforts. You deserve congratulations for patience. You deserve congratulations for all the sacrifices. બરાબર? You deserve congratulations for your commitment. બરાબર? અને you deserve congratulations because કે તમે એક સાચી રીતે for good, honest intention, right? You all are trying to work. એન્ડ ઇટ્સ અ વેરી ટફ થિંગ. એક બહુ જ ટિપિકલ પ્રોસેસ હોય છે, જેમાં પ્રી માંડ ક્લિયર કરીને મેઇન્સ, એન્ડ નાવ મેઇન્સ પછી તમે ઇન્ટરવ્યૂઝ, એન્ડ દેન ફાઇનલી ધેર ઇઝ અ સિલેક્શન. સો ઇટ રિક્વાયર્સ અ વેરી ડેરિંગ એપ્રોચ, રાઈટ? કે તમે આના માટે આટલું વિચારી શકો, આટલા કમિટેડ રહી શકો. તો ફર્સ્ટ ઓફ ઓલ યુ આર અ વેરી સ્પેશિયલ પીપલ, એન્ડ વેરી ફ્યુ પીપલ ઓનેસ્ટલી કેન ડૂ દેટ, રાઈટ? તો એના માટે તમને બધાને ફરી એકવાર કોંગ્રેચ્યુલેશન, રાઈટ? તો પહેલાં આપણે એ ટેન્શન કાઢી નાખવાનું છે કે રિઝલ્ટ જે પણ આવ્યું, હવે આપણે આગળની વાતો કરશું. પણ હા, કેટલીક વસ્તુઓ મારે તમને ખાસ જણાવવી છે. એમાં પહેલી વાત એ છે કે જુઓ, ગોલ છે ને હંમેશા ફિક્સ રાખો, બરાબર? એક વારંવાર હું સજેશન આપું છું, આજે પણ ફરી એકવાર કહીશ કે ક્યારેય એવું ના રાખો કે હું ક્લાસ 3 પણ આપી દઉં, હું ડીવાયએસઓ પણ આપી દઉં, હું હાઈકોર્ટ ડીવાયએસઓ બી આપી દઉં, હું ઇવન ક્લેરિકલ એક્ઝામ બી આપી દઉં, હું બેંક પણ આપી દઉં, હું બધી જ એક્ઝામ આપી દઉં, ક્લાસ 1-2 બી આપી દઉં, જોડે જોડે યુપીએસસી આપી દઉં. ને નો, આઈ એમ સેઇંગ સ્ટ્રિક્ટલી નો. પહેલાં તો એક ગોલ ડિસાઇડ કરો. તમે આઈડેન્ટિફાય કરો કે કઈ એક્ઝામ માટે જવું છે. ખાલી એક જ એક્ઝામની તૈયારી કરો, બાકીની એક્ઝામને બાય પ્રોડક્ટ બનાવી દો, રાઈટ? બાકીની એક્ઝામ શું હોવી જોઈએ? ખાલી બાય પ્રોડક્ટ. મતલબ એક્ઝામ આપવા જવું હોય જઈ શકાય, બટ નોટ એટ કોસ્ટ ઓફ યોર રેગ્યુલર ફોકસ્ડ સ્ટડી, રાઈટ? સો યુ વિલ બી પ્રિપેરિંગ ફોર વન સિમ્પલ એક્ઝામિનેશન. એ એક જરાક મારે તમારા માટે એડ કરવું છે. સો ધીસ ઇઝ વન પોઈન્ટ વિચ આઈ એમ સેઇંગ, અને આઈ થિંક ઇટ્સ ઓલવેઝ વર્થ. મેં તમને વારંવાર સમજાવ્યું છે, આજે ફરી એકવાર કહી દઉં. ઇવન ઇફ યુ જોઈન એટ ક્લાસ 3 લેવલ, રાઈટ? ક્લાસ 3થી ક્લાસ 2 બનતા તમારા જિંદગીના 8-10 વર્ષો મિનિમમ ખપાઈ જશે. અને ક્લાસ 2થી ક્લાસ 1 બનતા, ઇવન ઇફ ઉપર જગ્યાઓ છે, તો પણ તમારા 8-10 વર્ષ બીજા ખવાઈ જશે. સો ઇમેજિન રાઇટ નાવ, તમે અત્યારે જો મહેનત કરશો તો યુ કેન કવર ધીસ 20 યર્સ પ્લસની જર્ની છે. આનાથી ઓછી તો કોઈ હિસાબે નથી. યુ કેન સ્ટાર્ટ હિયર if you work little hard, little focused, and you are very clear, right? સમજાય છે? So my simple suggestion is you should always target this thing. Meanwhile આ કરતાં કરતાં મળી જાય તો ઠીક છે, બટ this goal should not be deviated. અહીંયાથી તમારે વિચલિત નથી થવાનું. જ્યાં સુધી તમને આ ના મળે ત્યાં સુધી તમારે છોડવાનું નથી. અગેન, આઈ એમ નેવર ઇન ફેવર ઓફ કે તમે વર્ષો સુધી ખાલી ડેડિકેટેડ કરો. ડિપેન્ડિંગ યોર કન્ડિશન્સ એન્ડ સર્કમસ્ટાન્સીસ, તમે 1-2-3 વર્ષ ડેડિકેટેડ મહેનત કરી શકો. ત્યારબાદ તમે જોબ સાથે કે ગમે તે હાલતમાં પણ તમારે જો તૈયારી કરવી છે તો તૈયારી થઈ જ શકે. મેં મારી આખી તૈયારી વિથ જોબ કરેલી છે, એન્ડ ઇટ ઇઝ ઓલવેઝ વર્કેબલ, રાઈટ? મારા એક્સપિરિયન્સ શેરિંગના ઘણા બધા વિડીયોઝ છે, તમને એમાંથી ઘણી હેલ્પ મળી રહેશે. So these are few things which I wanted to clarify, and let us now come back to the agenda. First thing, right, કે પહેલાં તો મેં બંને પાર્ટીને કોંગ્રેચ્યુલેટ કરી. તો આપણી બે કેટેગરીમાં આજે લોકોને ડિવાઈડ કરીએ છીએ આજના દિવસે. એક છે પ્રેઝન્ટલી જે લોકો મેઇન્સ આપશે, પ્રેઝન્ટલી જે લોકો મેઇન્સ આપશે
કે જે લોકોની આપણે કહીએ છીએ 47th એડવર્ટાઇઝમેન્ટવાળા, અને જે લોકો ફ્યુચરમાં મેઇન્સ આપશે, રાઈટ, કે જે લોકોની એડવર્ટાઇઝમેન્ટ નંબર આપણે કોઈને નહીં કહેવો, જાઓ આપણો પ્રાઇવેટ નંબર છે, આપણે નહીં કહેવો. ઓકે, સો આઈ એડ્રેસ વન કાઇન્ડ ઓફ ઓડિયન્સ ઓનલી, રાઈટ. દેર ઇઝ નો પ્રિલિમ ફોકસ્ડ આઈડિયાઝ. પ્રિલિમ ફોકસ તૈયારી ન થાય. સમજો, હું તમને સમજાવું લોજિકલી કેમ ન થાય, રાઈટ. કારણ કે એક વસ્તુ તમે સમજો, પ્રી છે, પ્રીના 400 માર્ક્સ છે, મેઇન્સ છે, મેઇન્સના 900 માર્ક છે, ઇન્ટરવ્યૂ છે એના 100 માર્ક્સ છે, તમારું સિલેક્શન આ 1000માંથી થવાનું. સો ઇવન ઇફ યુ આ 400માંથી તમે જીટીયુના જીપીએસસીને રોડાઈને 390 માર્ક્સ લઈ લીધા, તો જીપીએસસીવાળા તમારા માટે રાજમુકટની વ્યવસ્થા નહીં કરે, બરાબર, અને તમને બાયપાસ નહીં કરે કે પ્રભુ તમારા ચરણ કમળ ક્યાં ડિપાર્ટમેન્ટ તમારી રાહ જુએ છે અને આવો તમે પધારો મોરા દેશ. એવું કશું થવાનું નથી. તમારે આ જર્નીમાંથી જ જવાનું છે. સો યુ હેવ ટુ મેક શ્યોર કે તમે કોઈ પણ સંજોગોમાં આ એક્ઝામ માટે ચિંતા કરવાની છોડી દો. ઇફ યુ પ્રિપેર પ્રોપરલી યુ વિલ ગો થ્રુ ધીસ. આને ગણવાની જ નથી. ધીસ ઇઝ નોટ ધી એન્ટ્રી બેરિયર. હવે યાર આ લોકો 9951 10,000 લોકોને સિલેક્ટ કરે છે ઓન એન એવરેજ, રાઈટ. So even if you qualify through this year, yes, the ratio is around 1 to 34. So only one person who is selected will get through this in a final selection, right? તો એ રીતે જોવા બેસો તો પિક્ચર ડરામણું લાગે, પણ આપણે એવું વિચારવાનું જ નથી. આપણે તો એવું જ વિચારવાનું 292 કે 293 સીટો છે, મારે ક્યાં જોઈએ? મારે તો એક જ જોઈએ છે, બસ મારે એક જ સીટ જોઈએ છે. આઈ એમ નોટ લુકિંગ ફોર માય પ્લેસ ઇન 9951. નો, આઈ એમ નોટ લુકિંગ ફોર 9951. આઈ એમ લુકિંગ ફોર ઓનલી વન સીટ. કદાચ મને નહીં લે તો એ લોકોએ ફરી ભરતી કાઢવી પડશે, રાઈટ. દેટ શુડ બી યોર એપ્રોચ, રાઈટ. મારો તો આ જ હતો કે મને સિલેક્ટ નહીં કરે તો એનું નુકસાન છે, રાઈટ. તો દેટ માઇન્ડસેટ શુડ નોટ બી જસ્ટ ફોર સેઇંગ ટુ અધર્સ. દેટ શુડ બી ફોર વિધિન. તમારી અંદર એ આવવો જોઈએ. જો એ અંદર આવી ગયો તો ધ થિંગ્સ વિલ બી ફાઇન. બાકી તમારા લીધે જ એ લોકો ભરતી કરવી પડે. એક્ઝેક્ટલી, દેટ્સ ધ વે, રાઈટ. દેટ્સ ધ વે. એક્સિલન્ટ, રાઈટ. તો પહેલાં તો એક વસ્તુ સમજી લો એટલે ટેન્શન જેવું છે નહીં. આમાં 400માંથી ધારો લો તમે 300 લેવું લાવો, 95 લાવો, 399 લાવો, તો એક તમને કોઈ પ્રિવિલેજ મળવાના નથી. સો યોર હોલ પ્રિપરેશન હેઝ ટુ બી ધીસ. અને ઇન્ટરવ્યૂ બી ત્યારે જ આવશે જો તમારી મેઇન્સમાં તમે 350થી 400ની આજુબાજુ તમે સ્કોર લાવશો તો સિલેક્શન સાથે એક ક્લાસ 1નો ચાન્સ બનશે, રાઈટ. સો યોર each and every minute of your preparation from day 0 has to begin with an idea of means, રાઈટ. સમજાય? બધી મોહ માયા છે. મેં એક્સપેક્ટેડ ડેટ હું તો કહું છું 2024માં, બસ ડિસેમ્બર 31 પહેલાં એક્સપેક્ટેડ ડેટ. Don't worry about those things. I have said it earlier as well. It can be September, it can be October. મોહ માયા છે. અત્યારે તમે પોતાની પ્લાન કરો, બરાબર. 3-1 મહિનાનો ટાઈમ લઈ લો અને શેડ્યુલ બનાવો. આઈ ગેસ મારો આઈડિયા, મારો જે એક મેન્ટરશીપનો પ્રોગ્રામ છે M3, એમાં મેં લોકોને આઈ ગેસ છેલ્લા 4-1 મહિનાથી તો જોઈન કરાયા છે, રાઈટ. સો યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ કે તમે ઓલરેડી હવે જો સ્ટાર્ટ કરવાનું તૈયારી વિચારો છો તો યુ આર લિટલ બિટ બેક ઓલરેડી, બરાબર. કંઈ વાંધો નહીં, હવે જે છે એ છે, એમાં કંઈ લોડ લેવાની જરૂર નથી, ઠીક છે. પણ એક વસ્તુ સમજો કે હવે તમારી જોડે બગાડવા માટે સમય નથી. ઇવન ઇફ યુ આર ગિવિંગ ફોર ધીસ મેઇન્સ ઓર ધી ફ્યુચર મેઇન્સ, ધ એપ્રોચ હેઝ ટુ બી ધ સેમ, રાઈટ. સો પહેલી વાત, રોડ અહેડમાં અગેન હું કંઈ નવું નથી કહેતો અને નવું નથી કહેવાનું, રાઈટ. પણ હા, હું તમને સમજાવું છું, કદાચ સમજાવવાની રીત બદલીશ કે જેથી તમારે ગળે ઉતરે. જો તમારું સિલેક્શન, ઘણા લોકો એક મિસકન્સેપ્શનમાં હોય છે કે મારું રીડિંગ કરીશ. આપણો ગોલ છે આ 900 માર્ક્સ, રાઈટ. મેઇન્સમાં આવે છે આન્સર્સ લખવાના, રાઈટ. કે એ લોકો તમારું આન્સર્સ પરથી ચેક કરશે કે વેધર યુ આર વર્ધી ટુ અલાવ યુ ફોર ધી ઇન્ટરવ્યૂ ઓર નોટ. એટલીસ્ટ તમે સમજણ ધરાવો છો કે નહીં. સો ઘણા લોકો એવું માનશે કે રીડિંગ ઇઝ એસેન્શિયલ, ઘણા લોકો એવું માનશે કે રિવિઝન્સ આર એસેન્શિયલ, ઘણા લોકો એવું માનશે કે રાઇટિંગ ટન્સ ઓફ પેપર, એક પેપર કાગજ પે કાગજ, તારીખ પે તારીખ નહીં, કાગજ પે કાગજ, કાગજ પે કાગજ. ઘણા લોકો એવું માનશે ટેસ્ટ પે ટેસ્ટ, ટેસ્ટ પે ટેસ્ટ, ટેસ્ટ પે ટેસ્ટ, અને ટેસ્ટ સિરીઝવાળા કરોડપતિ.
that is the way to selection. Well, these all are the ideas which are not working, at least as far as I can see. રાઈટ, બહુ બધા લોકો એવું માને કે હું વાંચવામાં મેક્સિમમ ટાઈમ આપું ને લખું ઓછું, નહીં મજા આવે. બહુ બધા એવું માને કે હું બસ 50 વાર રિવિઝન કરી દઉં, એકનો એક ટોપિક 50 વાર વાંચીશ કે એનાથી કામ થઈ જશે. નો. ઘણા લોકોને એવું લાગે કે મેઇન્સ માટે હું જેટલું બી વાંચું, જેટલું બી સાંભળું, એ બધાની નોટ્સ બનાવું અને નોટ્સને રિવાઇઝ કરું. અગેન દેટ્સ નોટ ગોઈંગ ટુ વર્ક, રાઈટ. સો નોટ્સ બનાવો નહીં બનાવો એનાથી કોઈ ફેર નથી પડતો. સી ધીસ આર ઇરિલેવન્ટ થિંગ્સ. બરાબર, તમે રીડિંગ કર્યું, 50 વાર રિવિઝન કર્યું, નોટ્સ બનાવી, આમ તમારી નોટ્સ જોઈને હા કોઈને એમ થઈ જાય કે બસ આ ક્યાં છે, એમાં ભગવાન પ્રભુ ક્યાં છે, આવી નોટ્સ તો મેં જિંદગીમાં ક્યાંય નહીં જોઈ. શોર્ટ, સ્વીટ, બ્યુટીફુલી 5 કલરમાં બનાવેલી નોટ્સ મેં જોઈ છે લોકોની. ઇન ધી એન્ડ ઇટ ડઝન્ટ હેલ્પ ઇન ધી એક્ઝામિનેશન. સો વોટ ડઝ હેલ્પ યુ ઇન ધી એક્ઝામિનેશન? આના માટે તમારે સારા આન્સર લખવા પડે, અને સારા આન્સર્સ લખવા હોય તો અમુક વસ્તુ મેં પહેલાં પણ કીધી છે, ફરી કહું છું. તમારે શું કરવાનું છે? ગુડ આન્સર્સ લખવાના છે, સારા જવાબો. ને સારા જવાબો ક્યારે લખાય? જ્યારે તમે પ્રશ્નોને સમજો. બરાબર, તમારે પ્રશ્ન સમજવાનું છે, તમારે ડિમાન્ડ સમજવાની છે. બરાબર. મોટા ભાગના લોકો, અને બીજી એક વસ્તુ તમે સમજો, જો મટીરિયલથી કે સિલેબસથી સિલેક્શન થતું હોત તો બધાની જોડે સેમ મટીરિયલ છે અને બધા લોકો જોડે સેમ નોટ્સ છે, મોર ઓર લેસ. ઇટ્સ નોટ વોટ યુ રીડ, ઇટ્સ હાઉ યુ રીડ. સમજો તમે, દરેક પ્રશ્નની જરૂરિયાત અલગ હોય છે. બરાબર, તમારે સમજવાનું એ છે કે તમે પ્રશ્ન જોયા પછી કેટલા ઝડપી, કેટલી સારી રીતે પ્રશ્નની જરૂરિયાત સમજો છો, કે ભાઈ પૂછ્યું શું છે. બરાબર, તમારે શું સમજવાનું છે? પ્રશ્નોની જરૂરિયાત સમજવાની છે, અને પછી એ જરૂરિયાત પ્રમાણે પોતાની સમજને મિક્સ કરી અને પ્રેઝન્ટેબલ, એટલે સારી રીતે સામેવાળાને વિચારો વ્યક્ત થાય. બરાબર, અને એમાં તમારી અંદર રહેલી સ્કિલ્સ દેખાય કે ના ભાઈ આ વ્યક્તિને મારે અધિકારી તરીકે, મારા કલીગ તરીકે મારે જોવો છે. એ પ્રકારનો ભાવ એક્ઝામિનરના મનમાં ઉદ્ભવે એ પ્રકારે આન્સર્સ લખવાના છે. રાઈટ. હવે તમને ઘણી વાર એવું થશે કે સર આ તો તમે હાઇપોથેટિકલ વાત કરી કે સારો જવાબ એટલે શું. રાઈટ, આ બધા પર ઓલરેડી મેં ઘણા બધા વિડીયો બનાવ્યા છે. રાઈટ, જરાક શફલ કરજો, પણ અત્યારે હું બધાની એક એક બ્રીફ સમજ આપી દઉં છું, અને પછી છેલ્લે લિસ્ટ કહી દઈશ કે કયા વિડીયો તમારે કયા પર્પઝથી જોવા જોઈએ. રાઈટ, પણ તમે સમજો, એક સારો આન્સર્સ હોય ને, હું તમને એક સિમ્પલ વસ્તુ સમજાવું કે ભાઈ પ્રેસિડેન્ટ રિલેટેડ એક સિમ્પલ ક્વેશ્ચન લઈને તમને હું બતાવું કે એક ક્વેશ્ચનની ડિમાન્ડ સમજવી એટલે શું. રાઈટ, બે પ્રકારના ધારો કે પ્રશ્નો હોઈ શકે કે ભાઈ પ્રેસિડેન્ટ ઇઝ કન્સિડર્ડ એઝ અ રબર સ્ટેમ્પ. બરાબર, ડુ યુ એગ્રી વિથ ધ સ્ટેટમેન્ટ કે ભારતના બંધારણમાં પ્રેસિડેન્ટને રબર સ્ટેમ્પ જેટલો જ દરજ્જો આપવામાં આવ્યો છે? શું આ વાક્ય સાથે તમે સહમત છો? હા કે ના? બરાબર, આ એક પ્રશ્ન થયો જેને હજી હું ક્લાસ 3 લેવલનો કહું છું, અને હવે હું પ્રશ્ન બદલું છું. જોજો જરાક, ડિમાન્ડ સમજવાનો ટ્રાય કરજો. ભારતના બંધારણમાં પ્રેસિડેન્ટને શા માટે, વાય, શા માટે એમનો રોલ ફિગર હેડ તરીકે, એટલે કે માત્ર એક નામશેખ તરીકે લેવામાં આવ્યો છે, જ્યારે એમને વાસ્તવિક સત્તાઓ નથી આપવામાં આવી? આવું શા માટે કરવામાં આવ્યું છે? સમજ્યા તમે? બંને ક્વેશ્ચનમાં બહુ માઇન્યુટ ભેદરેખા છે. અહીંયા પૂછ્યું છે કે તમે માનો છો કે રબર સ્ટેમ્પ છે? યસ, નો, અને તમે તમારા કારણો આપીને જસ્ટિફાઈ કરશો. યુ વિલ ફાઇન્ડ ઇટ ઓલમોસ્ટ ઇન એવરી બુકની ડાયરેક્શન્સ એન્ડ આન્સર્સ ઇન બોથ ધ વે ફોર ધીસ. બટ ફોર ધીસ કેમ આવું કર્યું છે? કેમ આવું હોવું જોઈએ? ધીસ ઇઝ વેર યુ નીડ ટુ ગો બિયોન્ડ. સમજે? આ તમને કોઈ બુક નહીં શીખવાડે. આ તમારે જ્યારે ક્વેશ્ચન વાંચશો, ક્વેશ્ચન સમજશો, સબ્જેક્ટનું તમારી સમજણ સારી હશે. રાઈટ, તમે આર્ટ એન્ડ કલ્ચરની વાત કરો. આર્ટ એન્ડ કલ્ચર એટલું વિશાળ સબ્જેક્ટ છે, અને મારા હિસાબે આને હું સનમ બેવફા કહું છું. બરાબર, બિકોઝ નો મેટર હાઉ યુ રીડ, હાઉ મચ યુ રીડ, there is always going to be one hidden gem. ક્યાંકથી એક સરસ મજાનું જૂનું આર્ટ એન્ડ કલ્ચર લઈ આવશે, અને બધા કહેશે જો હવે આ બુકમાંથી આવ્યું, પણ ત્યાં સુધી પેપર પતી ગયું હશે. રાઈટ,
સો એને વાંચવું શક્ય નથી, રાઈટ. સો એસેન્શિયલી તમે સમજો તો થયું શું કે આર્ટ એન્ડ કલ્ચરને હેન્ડલ કરવા માટે તમારે આર્ટ શું છે, આર્ટ કેમ હોય છે, આર્ટ એ એક્સપ્રેશન છે, આર્ટ કેમ એક્સપ્રેશન છે, હ્યુમનની ફિલિંગ શું છે. અમુક વાર તમને જ્યારે ખબર ના પડે ને સવાલ એ, અને જેને નથી ખબર કદાચ મારા આન્સર્સ તમે જોશો. યસ, કોઈનું માઇક ચાલુ છે પ્લીઝ જરાક મ્યુટ કરી દેજો. ઓકે ઓકે. તો રાજા ભાગવત સિંહજીનો મારા જવાબની મેં ચર્ચા કરેલી છે. અને માતાનો પછેડો, બરાબર, માતાની પછેડી, આઈ ગેસ એ ટોપિક પર બી મેં મારા મહાન આન્સરોની ચર્ચાઓ વિગતે કરી છે આન્સર રેટિંગ્સમાં. સો યુ કેન ગો થ્રુ એન્ડ ગેટ ધેર, કે ત્યાંથી તમારામાં એક બેઝિક સમજણ હશે ને તો તમે ક્વેશ્ચન્સને બહુ સારી રીતે સિલેક્ટ કરી શકશો. હવે ફરી પાછી ભૂલ, અત્યારે આપણે જવાબ નથી આપવાનો કે કયામાં શું આવે, રાઈટ. વી આર નોટ સપોઝ, આઈ વોઝ જસ્ટ ગિવિંગ યુ ધ હિન્ટ કે વોટ્સ ધ ડિફરન્સ બિટવીન ક્લાસ 1 એન્ડ ક્લાસ 3, રાઈટ. આના જવાબો તમને ડાયરેક્ટ મળશે જે કોઈ પણ બુકના રિવિઝન તમને આપશે, આના જવાબો તમને નહીં આવે, રાઈટ. ધીસ ઇઝ વેર યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ, દેટ ઇઝ વેર યુ નીડ ટુ ઇવોલ્વ. સમજાય છે? એટલે તમારે તમારું કરવાનું. હવે આ વસ્તુ બિલ્ડ કઈ રીતે કરવી, હવે જવાબ આવે કે આવું કેવી રીતે કરવું, એમ કેમ અને કેવી રીતે. કેમ તો મેં તમને સમજાવ્યું, તારું આ કેવી રીતે કરશું, એમ આ થાય કઈ રીતે, મને સમજણ ના પડી. તો બીજું એક વસ્તુ છે કે એના માટે હું તમને બીજું એક એક્ઝામ્પલ આપીશ, રાઈટ. જેમ કે આ એક બાબલો છે, રાઈટ, આપણો ભીમબેટકાવાળો સ્ટાન્ડર્ડ બાબલો, રાઈટ. અને એને જિંદગીમાં બહુ બધું જાણવું છે, સમજવું છે, અને બચારો વાંચે બી છે, રાઈટ. પણ એને પિક્ચર જોવા બી ગમે છે, રાઈટ. એને સિઝન્સ જોવી બી ગમે છે. માની લો કે એક મૂવી છે જે મેં જોયું છે, ડ્યુન 2, સપોઝ ડ્યુન પાર્ટ 2, રાઈટ. હવે આ ભીમ બેટકાવાળો બાબલો જ્યારે ડ્યુન 2 જોવા જાય છે ને તો ત્યારે કોઈ નોટ્સ લઈને નથી જતો કે સિલેબસ લઈને નથી જતો. હી જસ્ટ ગોઝ ધેર એન્ડ હી એન્જોયસ, રાઈટ. એન્ડ હી કમ્સ બેક, અને તમે એને અઠવાડિયા પછી પૂછશો કે પોલ એટ્રેડીસનું શું હતું ને ક્યાં હતું ને, હી વિલ રિફર ટુ સમ એડજસ્ટ. એને સમજણ નહીં પડે તો બીજા રિલેટેડ વિડીયોઝ જોશે, સમજશે, મે બી ઘણા બુક બી વાંચવાનું ચાલુ કરી દેશે. બટ હી વિલ એક્સપ્લોર ઓન ઇટ્સ ઓન. વાય? બિકોઝ એણે એન્જોય કર્યું, એને મજા આવી, રાઈટ. સો એણે કોઈ નોટ્સ નથી બનાવી, બાય ધ વે, કોઈ પ્રેઝન્ટેશન નથી બનાવ્યું, કંઈ બીજું નથી કર્યું, બટ હી હેઝ tried to understand, he has enjoyed it, and meanwhile the things has begun to work for him. સમજાય છે? So what I am suggesting is very simple. તમે જ્યારે સબ્જેક્ટ વાંચો છો ને તો પહેલાં તો એ વાંચતી વખતે વિચાર છોડી દો કે વાંચું છું યાદ રહે છે કે નહીં. પહેલાં તો યાદ રહે છે એવું વિચારશો એટલે નહીં રહે, રાઈટ. પછી હું વાંચું છું પોઈન્ટ્સ યાદ રાખી લો, તો પોઈન્ટ્સ નથી બનાવવાના, છોડી દો અત્યારે. એ ટાઈમે આમ થાય નવા જ પોઈન્ટ્સ બનશે, રાઈટ. તમે એવું વિચારો કે હું વાંચું છું બસ મને આની નોટ્સ બનાવી લઉં અને આને રિવાઇઝ કરું. તમે જ્યારે વાંચો છો ત્યારે તમારે એક જ કામ કરવાનું છે, વિઝ્યુલાઇઝ, એન્ડ યુ હેવ ટુ પોતાને એક 3D મગજમાં પિક્ચર ઊભી કરો. તમે વિઝ્યુલાઇઝેશન કરો અને તમે એ સમયગાળાને માણો. જો તમે ભૂતકાળમાં જાઓ છો તો તમે એ સમયગાળામાં જીવો, રાઈટ. યુ માઇટ ફાઇન્ડ માય સજેશન્સ કે સર અમે તો શોર્ટકટ્સમાં અને મેઇન્સની તૈયારીની વાત કરીએ છીએ, એન્ડ ધીસ ઇઝ વોટ સમથિંગ એલ્સ. આઈ થિંક ઇટ્સ નેવર સમથિંગ એલ્સ. વેધર યોર મેઇન્સ ઇઝ પ્રેઝન્ટલી ઓર ઇન ફ્યુચર, બરાબર, ઇટ ઇઝ ઇરિલેવન્ટ. અનલેસ યુ બિલ્ડ ધીસ કાઇન્ડ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, you will find a way, but this is more proper way as per my saying, રાઈટ. હું એવું નહીં કહું કે ભાઈ આ એક જ રસ્તો છે ને આ સિવાય કોઈ રસ્તે કશું ના થાય, 1000 રસ્તેથી બધું થાય, રાઈટ. બટ ઇફ યુ આસ્ક મી, મારો ઓપિનિયન આ છે, રાઈટ, કે વસ્તુને જ્યારે તમે એક સમજણ શક્તિ કેળવશો ને તો તમારે ઇન્ટરવ્યૂની પણ અલગથી તૈયારી નહીં કરવી પડે. તમે જ્યારે પ્રીને ટાર્ગેટ રાખીને વાંચશો તો તમને અન્ડરસ્ટેન્ડિંગ નહીં આવે. તમે ખાલી મેઇન્સને ટાર્ગેટ રાખીને વિચારશો તો તમે પ્રોમ્પ્ટલી વિચારવું કઈ રીતે અને ગમે તેવી સિચ્યુએશન્સને હેન્ડલ કઈ રીતે કરવું એ નહીં કરી શકો. પણ જો તમે સમજવા પાછળ ટ્રાય કરશો ને, તમે એવું વિચારશો ને કે હું જે વાંચું છું એ કેમ લખ્યું છે, કેમ આ બધા સિલેબસ છે, અને એ રીતે જો તમે તૈયારી કરી
I guess majority of people who are right now here in this channel and in this live session or watching this recorded session till this moment, જો હજી સુધી તમે આ સેશન રેકોર્ડેડ જુઓ છો તો one thing is sure કે you are familiar with my mindset and my ideology and you agree with that, right? તો ફાઇનલી મારું સજેશન ખાલી એટલું છે, બરાબર, કે તમે અત્યારે ડેઇલી શિડ્યુલ થોડું બનાવો. ડેઇલી શિડ્યુલની મારી એડવાઇઝીસ હંમેશા સેમ હોય છે. યસ, બરાબર, હંમેશા મારી એડવાઇસ સેમ હોય છે. દિવસમાં 2 થી 3 કલાક તમે આન્સર રાઇટિંગ રિલેટેડ વર્ક કરો. એ રિલેટેડ વર્ક શું છે એને રિલેટેડ મારો આખો એક આગળનો અલગ વિડીયો છે, પ્લીઝ એને જોઈ લેજો. બટ 2 થી 3 કલાક હવે તમારે વિધાઉટ ફેલ રોજના 2 આન્સર્સ લખવાના, એને રિલેટેડ રીડ કરવાના અને જૂના 2 આન્સર્સને ફરી લખવાના. ધીસ ઇઝ અ શોર્ટ સમરી ઓફ દેટ વિડીયો. એ તમારે કરવું જોઈએ. એક્ઝેક્ટલી કઈ રીતે એ વિડીયો જોઈ લેજો. સેકન્ડ થિંગ, 2 સબ્જેક્ટને એટલીસ્ટ 2 થી 2.5 કલાક વાંચો, રાઈટ? સો 5 કલાક તમે આને આપો અને 2 થી 3 કલાક તમે આને આપો. અડધો કલાક 30 મિનિટ ટુ 40 મિનિટ્સ એડિટોરિયલ સાંભળો, નો પ્રોબ્લેમ, યુ કેન ઓલવેઝ વોચ ધ રેકોર્ડેડ સેશન, રાઈટ? સો 30 ટુ 40 મિનિટ્સ તમે રેકોર્ડેડ સેશન, અરે તમે ઓનલી આઈએસ હું પ્રેફર કરું છું, બટ કોઈ પણ એડિટોરિયલનો વિડીયો જો તમને સૂટ થાય તો તમે વાંચી શકો, રાઈટ? બટ મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ યુ હેવ ટુ પ્રિપેર યોર સેલ્ફ. એક હેફેઝાર્ડ નથી કરવાનું, ઓવરડુ નથી કરવાનું. કારણ કે ઓવરડુનો પ્રોબ્લેમ શું જ કહો, તમે એક દિવસે ઉત્સાહમાં આવીને આ તો હું 2 પેપર લખી નાખું ને આખા ટેસ્ટ પેપરો લખવા નથી, લખવા રહેવા દો ને, નથી જવું એ રસ્તે. ઓકે, ગુજરાતી અને ઇંગ્લિશ બાબતે ઘણા લોકોને સજેશન્સ હોય છે કે ગુજરાતી અને ઇંગ્લિશની કેટલી ફોર્મેટ્સ લખવી ને ક્યારે લખવી. અગેન યુ કેન વોચ માય અર્લિયર વિડીયો, જેમાં મેં કીધું છે કે વીકમાં 2 વાર 2 ફોર્મેટ, એક ગુજરાતીની ને એક ઇંગ્લિશની ફોર્મેટ એકવાર અને બીજી વાર અવતરે 1 અને 1, બરાબર? ધારો કે સોમવાર અને ગુરુવાર, મંડે એટલે સોમવાર અને થર્સડે એટલે ગુરુવારે તમારે એક લેંગ્વેજનો આન્સર લખી દેવાનો. સેમ ટોપિક ગુજરાતીમાં લખો, સેમ ઇંગ્લિશમાં લખો, બરાબર? અને એને લગતા આઈડિયાઝ, પાસ્ટ પેપરમાંથી ક્વેશ્ચનને લગતા આઈડિયાઝ મળશે. પ્લસ આઈ હેડ પર્સનલી યુઝડ અક્ષર પબ્લિકેશનની બુક, પણ લિબર્ટીની બુક સારું હોય છે. કોઈ પણ પબ્લિકેશનની બુક્સમાંથી તમને ફોર્મેટ સરસ મળી જશે. ઇંગ્લિશમાં ફોર્મેટ્સ અને ગ્રામરમાં મારું બધું જ અવેલેબલ છે, બરાબર? અરાઉન્ડ 26 વિડીયોઝનું આખું પ્લેલિસ્ટ છે, જેમાં તમને લગભગ બધું તમને ત્યાંથી રેડીમેડ એક સાથે એક જગ્યાએ મળી જશે. એસે ઇઝ એન એરિયા વેર યુ કેન નોટ પ્રિપેર અલગલી, પણ એસે એકચ્યુઅલી તમારી તૈયારી બધા સબ્જેક્ટ માટે જ્યારે દિલથી વાંચશો તો એસેનું પણ તૈયારી થઈ જશે. દેટ વિલ બી વન થિંગ. અને એસે કઈ રીતે લખવા તો એને રિલેટેડ અગેન મારું એક આખું પ્લેલિસ્ટ છે, બરાબર? મેં ડેડિકેટેડલી અરાઉન્ડ 9 સેશન્સ છે. એસેને કઈ રીતે પ્લાન કરવો, ડિસ્કસ કરવો એ પણ તમને બતાવેલા છે, રાઈટ? સો ઇવન હું એસે કઈ રીતે બનાવું, એને કઈ રીતે સવાલ પૂછીને એને સ્ટ્રક્ચર બિલ્ડ કરું, કારણ કે 8 પેજનો એસે લખો ઇટ્સ નોટ અ સ્મોલ ટાસ્ક, રાઈટ? સો ધીઝ આર ધ બેઝિક એરિયાઝ કે જેના પર તમારે કામ કરવું જોઈએ. હા, નવું કશું નથી, વસ્તુ ખાલી એટલી છે કે તમારે કન્સિસ્ટન્સી રાખવાની છે, રાઈટ? એન્ડ દેટ ઇઝ વેર ધ હોલ થિંગ ઇઝ ગોઈંગ ટુ બી મચ મોર ડિફિકલ્ટ. કરંટ અફેર વિશે મેં હંમેશા ના પાડી છે, કોઈ મંથલી રિવિઝન કરવાની જરૂર નથી, કોઈ ફર્ધર નોટ્સ વાંચો, બુક વાંચો નથી જરૂર. ડેઇલી તમે પોતાને લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કર્યું હશે તો ઇટ વિલ બી ઓલવેઝ ધેર, બરાબર? બરાબર, બીજું કંઈ બહુ છે નહીં, રાઈટ? ઇટ્સ ઓલ અબાઉટ હેન્ડિંગ યોર સેલ્ફ. પોતાની જાતને શાંત રાખો, ધીમે ધીમે રોજ કરો, સમજણ કેળવો. અને કોઈ દિવસ તમે વિચારો, ફોર એક્ઝામ્પલ, લેટ અસ ટેક વન મોર એક્ઝામ્પલ, રાઈટ? આ આપણું ભીમબેટકાવાળું બાબલું છે, રાઈટ? ઓકે, હા, હવે યુ કેન ટાઈપ ધી મેસેજ, યુ કેન સેશન રેકોર્ડિંગ પતે પછી આપણે તમારા ક્વેશ્ચન આન્સરને પણ જવાબ આપીશું ઇફ દે આર નોટ એડ્રેસ ઇન ધી સેશન, પણ અત્યારે પછી કહું. ઓકે, જો તો પહેલાં એક વસ્તુ સમજો, ફોર એક્ઝામ્પલ આપણો ભીમબેટકાવાળો બાબલો છે, રાઈટ? એ વ્યક્તિ જીવિત છે, મતલબ જીવે છે ઓફકોર્સ. તો એણે માની લો કે રોજની 4 રોટલી ખાય છે, એક ટાઈમની, રાઈટ? રોજની 4 રોટલી ખાય છે અને પ્લસ દાળ અને ભાત અને બધું ખાય છે, મતલબ ધીસ ઇઝ યુઝ્યુઅલ ફૂડ, રાઈટ? તમે એને એવું કરો કે 5 દિવસ ભૂખ્યો રાખો, બરાબર?
5 દિવસ ખાવાનું નહીં થયું એટલે એને અમે હવે છઠ્ઠા દિવસે 20 રોટલી આપો અને 5 દિવસના ટોટલ દાળ ભાતનું મિક્સર કરી અને થાળો ભરી દો. તો પેલું ભરી અને એને ખાવા બેસાડો. શું આ એ ખાઈ શકશે? Will the person be able to eat it properly? અને ભૂલથી ખાઈ ગયો તો તેરા ક્યાં હોગા કાલિયા, રાઈટ? એનું શું થશે, રાઈટ? એઝ સિમ્પલ એઝ ધેટ. તો અમારે જે કામ રોજ કરવાનું છે તે રોજ કરવાનું છે. આ જ વસ્તુ મેં વારંવાર અલગ અલગ એક્ઝામ્પલ્સથી સમજાઈ છે. તમારે કન્સિસ્ટન્ટલી એક જ વસ્તુ સમજવાની છે કે તમારે રોજને કાઉન્ટ કરવાનું છે. મેક યોર ડે કાઉન્ટ. મેક યોર ડે કાઉન્ટ. દરેક દિવસ મેટર કરે છે. દરેક દિવસને સારો બનાવો, રાઈટ? દેટ્સ ધી કી. કોઈ એક દિવસ વધારે ઓછો આપશો નહીં ફેર પડે. અઠવાડિયામાં બહુ દિવસ હું 24 કલાક વાંચી લઉં પછી 3 દિવસ આરામ કરું, ડઝન્ટ વર્ક. અમુક સિસ્ટમ, અમુક રિધમમાં જ વર્લ્ડ કામ કરે છે. એન્ડ આઈ થિંક યુ શુડ બ્રિંગ ધેટ. જેટલા લોકો રિધમમાં આવ્યા છે દે ઓલ હેવ રીપ ધ બેનિફિટ ઓફ ઇટ. જે લોકો નથી આવ્યા, મે બી યુ વિલ ફાઇન્ડ યોર ઓન વે. પણ મને તો મારો રસ્તો રિધમમાંથી મળ્યો છે, રાઈટ? આઈ હેવ લર્ન મોર થિંગ્સ કે કોઈ ખોટું નથી હોતું. કદાચ તમને એમાંથી પણ રસ્તો મળે, પણ હા, હું એક સાથે 20 રોટલી હું તો નથી ખાઈ શકતો. અને ના હું 5 દિવસના દાળ ભાત એક સાથે ખાઈ શકું. ફોર ધોઝ લેજેન્ડ હુ કેન મેનેજ ઇટ, વેલ, યુ કેન ડૂ દેટ, રાઈટ? પણ મારા માટે એ રસ્તો નથી. સો આઈ ડોન્ટ ડિસએગ્રી વિથ એવરીવન. આઈ જસ્ટ સે કે ધીસ ઇઝ માય વે ઓફ અન્ડરસ્ટેન્ડિંગ ધ થિંગ્સ. હું આ રીતે સમજ્યો છું અને સ્ટીલ હું આ જ રસ્તો રેકમેન્ડ કરું છું બિકોઝ મને આ રસ્તે રિઝલ્ટ્સ મળ્યું છે. એન્ડ આઈ ગેસ દેટ ઇઝ ધ રીઝન વાય યુ આર લિસનિંગ ટુ મી, રાઈટ? તો if you find it useful you can use this advices, right? Then okay, પાક્ષિક કે એ બધું છેલ્લે આવશે. અત્યારે તમારે એમાં જવાની જરૂર નથી. રાઇટ નાઉ ઇઝ નોટ ધ ટાઈમ ટુ વરી અબાઉટ પાક્ષિક. પહેલાં તમારું બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ તો એક સરસ બિલ્ડ કરો. તમારા કોર સબ્જેક્ટ સારા હોવા જોઈએ, બરાબર? તમને સબ્જેક્ટનું બેઝિક નોલેજ હશે તો તમે એક સારી રીતે કામ કરી શકશો. બાકી તમારા કોર જ નથી સારા તો દેટ થિંગ્સ વિલ નોટ મેક અ ડિફરન્સ. કરંટ અફેર પર મેં ઓલરેડી વાત કરી કે ડેઇલી કરવા જોઈએ. બહુ બધું એકસાથે ખાવું એ હાનિકારક છે. રિવિઝન્સ એક બહુ મોટી મિથ છે અને આના માટે હું અમુક સેશન્સ રેકમેન્ડ કરું, પણ અહીંયા જ કહી દઉં, હાઉ ટુ ફેલ સક્સેસફુલી સેશન્સ મારા બધા જે લોકો નવા છે પ્લીઝ જોઈ લેજો. ઓડિયો ક્વેશ્ચન્સ હું પછી એન્ટરટેન કરીશ આફ્ટર ધ સેશન, રાઈટ? પણ પ્લીઝ હાઉ ટુ ફેલ સક્સેસફુલીના મારા 2 વિડીયો છે. યસ, ધ ટાઇટલ ઇઝ કરેક્ટ, હાઉ ટુ ફેલ સક્સેસફુલી. જે લોકો નવા છે એને ખબર પડશે કે કેટલી હદે કટાક્ષ પોસિબલ છે, રાઈટ? સો હાઉ ટુ ફેલ સક્સેસફુલી 2 વિડીયોઝ છે પેટ પકડીને હસવા માટે. એન્ડ યસ, પ્લસ ડિયર જીપીએસસી. ધીઝ આર મસ્ટ વોચ. મતલબ ઇવન ઇફ યુ ડોન્ટ વોચ એનીથિંગ એલ્સ, વોચ ધીસ 2 videos, 3 videos એન્ડ યોર લાઈફ વિલ બી સેટ, રાઈટ? નહીતર પછી કંઈ વાંધો નહીં, કંઈ ના થાય, રાઈટ? બટ ધ થિંગ્સ આર વેરી ક્લિયર કે હાઉ ટુ ફેલ સક્સેસફુલી 2 વિડીયોઝ છે. ડિયર જીપીએસસી પણ રિવિઝન્સમાં બહુ ના જતા, કશું લડી લેવાનું છે નહીં. મને યાદ છે મેં મારી એકય મેઇન્સમાં ક્યારેય આખો સિલેબસ એકવારે રિવાઇઝ નથી કર્યો. હા, એકવાર બધું જોવાનો ટ્રાય કર્યો હોય, સમજવાનો, પણ આગલા દિવસે જેમ લોકો વિચારો ને અવરો એક્ઝામનો આગલા અઠવાડિયામાં તો 2 વાર સબ્જેક્ટ થવો જ જોઈએ. ભાઈ, એકવાર નથી થતો, મારે તો મહિનામાં નથી થતો, હવે આગલા દિવસે ક્યાંથી થાય, રાઈટ? સો મહિના પહેલાંથી જ જ્યારે વાંચો છો તો એક લોંગ ટર્મ વિઝનથી વાંચો કે છેલ્લી સેકન્ડ જ ના જુઓ તો બી ગાડી ચાલી જાય, બરાબર? સો દેટ ઇઝ અ રિયલિસ્ટિક વે. બાકી આઈ ડોન્ટ નો કે લોકો કઈ રીતે ઇન્ફાઇનાઇટ સિલેબસવાળા સબ્જેક્ટ્સને આગલે દિવસે 3 સબ્જેક્ટ ભેગા હોય ને અમારે તો 3 દિવસ કન્ટિન્યુઅસ એક્ઝામ હોય, 2 પેપર રોજના. આઈ ડોન્ટ નો હાઉ યુ કેન મેનેજ ઇટ. હોય લેજન્ડ્સ, પણ અમે નથી, રાઈટ? આન્સર રાઇટિંગ રિલેટેડ આઈ હેવ ટેકન સો મેની અલગ સેશન્સ અને બહુ બધા મારા કઈ રીતે આન્સર સાંભળવા, સમજવા, શું કરવાનું, બરાબર, એ બધું આઈ ગેસ આઈ હેવ કવર્ડ ઇટ ઇન ક્વાઇટ ડિટેલ, રાઈટ? ચાલો, હવે આપણી ચેનલ પર જતા રહીએ. અમુક વિડીયોઝ મેં જે હું રેકમેન્ડ કરું છું કે જે તમારે જોવા જ જોઈએ, રાઈટ? સો ઇફ યુ ગો ધેર, ધીસ ઇઝ માય ચેનલ જીપીએસસી ઇન્ટરેક્ટિવ સ્ટડીઝ. 461 વિડીયોઝ બધા જ અવેલેબલ છે તમારા માટે, રાઈટ? યુ કેન વોચ દેટ.
અને અલગ અલગ પ્લેલિસ્ટ પણ મેં બનાવ્યા છે, પણ તમે વિડીયોઝમાં જોશો ને અમુક વિડીયોઝ તમારા માટે બહુ જ જરૂરી છે. ખાસ અમુક વિડીયોઝ તમે નોટ કરજો, વિચ ઇઝ ધીસ પાર્ટ 1 અને 2, હાઉ ટુ પ્રિપેર ફોર મેઇન્સ. એને લગતા મારા ટોટલ 3.5 કલાકના સેશન્સ છે. પ્રોબેબલી ધીસ વિલ કવર 90% ઓફ યોર કન્ફ્યુઝન્સ, રાઈટ? ઠીક છે. સો હાઉ ટુ પ્રિપેર ફોર મેઇન્સ, ધીસ પાર્ટ 1 અને પાર્ટ 2 એ બંને ખાસ જોઈ લેજો. આ મારી જર્ની રિલેટેડ વિડીયો છે, જોવો હોય તો ઠીક છે, નહીં તો કંઈ વાંધો નથી. ગ્રામર રિલેટેડ મારો 24 વિડીયોનો આખો કોર્સ છે. બધા જ તમને પ્લેલિસ્ટ મળી જશે. એ પ્લેલિસ્ટ પણ હું તમને બતાવી દઉં, રાઈટ? સો યુ મસ્ટ ડૂ દેટ. એ જ રીતે આખો એસે રિલેટેડ મારા સેશન્સ છે મલ્ટિપલ, બરાબર? એ બધા જ તમે જોઈ લેજો. પાક્ષિક જો તમારે વાંચવું હોય તો કઈ રીતે વંચાય એનો પણ મેં એક સેશન લીધેલો છે. સો યુ વિલ નો દેટ, બટ દેટ ઇઝ અ થિંગ ટુ બી કન્સિડર્ડ લેટર ઓન. બાકી હાઉ ટુ ફેલ સક્સેસફુલી, રાઈટ, એ પણ એક સારો વિડીયો છે, બરાબર? પ્રિપરેશન ક્યારેય અટકે તો યુ કેન ગો ફોર ધીસ, કે તમે ચેક કરો કે તમારી ગાડી પાટા પર છે કે નથી. મારા સોર્સ લિસ્ટ માટે આખો ડેડિકેટેડ પ્લેલિસ્ટ છે, તો હું કેટલાક પ્લેલિસ્ટ કહી દઉં કે જે તમારે ખાસ જોવા જોઈએ. વન ઇઝ ઇંગ્લિશ ઇમ્પ્રુવમેન્ટ પ્લેલિસ્ટ, રાઈટ? આ પ્લેલિસ્ટની અંદર તમારે ઇંગ્લિશ રિલેટેડ બધું જ તમને મળી જશે, બરાબર? કે મારા ઇંગ્લિશ ઇમ્પ્રૂવ કરવાના બધા જ સજેશનોની ચાલુ કરીને ગ્રામરના બધી જ વાતો મેં આમાં તમને કરેલી છે, રાઈટ? ફોર્મેટ સહિત બધું આમાં આવી ગયું છે. ઓકે, તો દેટ ઇઝ ગોઈંગ ટુ બી ધેર, બરાબર? એ તમને ત્યાંથી મળી જશે. ઓકે, સો દેટ ઇઝ વન થિંગ. અહીંયાથી તમને આ પાર્શન મળશે. ધેન અનધર વેરી યુઝફુલ પ્લેલિસ્ટ ઇઝ IAW જે સિરીઝ છે ને, ઇન્ટરેક્ટિવ આન્સર રાઇટિંગ છે, એની અંદર તમને બહુ બધા વિડીયોઝ જોવા મળશે કે જે આન્સર્સને રિલેટેડ છે. આગળ મેં જે પણ સજેશન ઇન્ટરવ્યૂ ગાઈડન્સ રિલેટેડ છે, એસે રિલેટેડ 12 વિડીયોઝ છે, તો તમે આ એક ખાસ જોઈ લેજો, એસે રિલેટેડ, બરાબર? આ એક પ્લેલિસ્ટ છે જે તમારા ખાસ કામનું છે. then you should go for IAW સિરીઝ જે મેઇન્સ છે એના માટે. IAW સિરીઝ, અને જેને સોર્સ બાબતે ડાઉટ છે, મેં દરેક સબ્જેક્ટ વાઇઝ અલગ અલગ સેશન્સમાં નાના નાના 10-10-15 મિનિટના સબ્જેક્ટ વાઇઝ સોર્સ લિસ્ટ કીધું છે, તો તમે આ પણ એક પ્રિફર કરી શકો, રાઈટ? બહુ સ્ટ્રેસ આવી જાય તો સ્ટ્રેસ રિલીવ વિડીયોઝ છે, જોઈ લેજો, મજા આવશે. બહુ નવા નવા કોન્સેપ્ટ ટ્રાય કરેલા છે, પણ હું એ બધું અત્યારે તમને કહેતો નથી, રાઈટ? હાઉ ટુ રીડ ઇઝ અ વેરી ગુડ વિડીયો, તમે જોજો ખાસ, બરાબર? IAW 3.0, 2.0 અને 1.0 આર મસ્ટ 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 વિડીયોઝ, બરાબર? મેં કરંટ અફેરની મેગેઝિન્સ પણ કઈ રીતે વાંચવી, એનું ઘણું બધું શું વાંચવું એના પણ મેં આઈડિયાઝ આપેલા છે. બટ લેટર ઓન માય ટાઈમ કન્સ્ટ્રેન્ટ્સને લીધે હું ફર્ધર વધારે રેગ્યુલર સેશન્સ નથી લઈ શકતો, તો પણ હું ઘણા બધા સેશન્સ લેવાનો ટ્રાય કરું જ છું, રાઈટ? સો આટલા વિડીયોઝ તો ખાસ તમે જોઈ લેજો. અને આ એક ખાસ વિડીયો જોજો, બધાને ખાસ, મેઇન્સ આન્સર રેટિંગ માટે હાઉ ટુ અન્ડરસ્ટેન્ડ વેરિયસ ડાયરેક્ટિવ્સ, કયા કયા કીવર્ડનો શું મતલબ થાય છે, એ રિલેટેડ તમારે ખાસ આ એક વિડીયો જોઈ લેવો જોઈએ. ભાઈ એક્સપ્લેન છે કે ઇલાબરેટ છે કે ક્રિટિકલી ઇવેલ્યુએટ છે, એ બધાનો શું મતલબ થાય તમને આખું ત્યાંથી મળી જશે. બાકી રિસન્ટ વિડીયોઝમાં તમારે જો જોવા હોય તો મેં તમને કીધું હતું એક આન્સર રાઇટિંગવાળો વિડીયોઝ છે મારો, આઈ ગેસ એમાંથી એકાદો, આ બેમાંથી એકાદ વિડીયોમાં મેં આન્સર રાઇટિંગ પર બહુ જ ગ્રેટ એમ્ફેસિસ આપ્યું છે, બરાબર? કે આન્સર રાઇટિંગ એક્ઝેક્ટલી તમારે કઈ રીતે કરવું જોઈએ અને શું કરવું જોઈએ એ પણ તમે આરામથી જોઈ શકો, રાઈટ? સો માય આઈડિયા ઇઝ વેરી સિમ્પલ, બરાબર? કે તમે આરામથી ડેડિકેટેડ ધીરે ધીરે તૈયારી કરો અને કન્સિસ્ટન્ટલી તૈયારી કરો, બરાબર? ડિસ્ટ્રેક્ટ ઓછા થાઓ, રેગ્યુલર મહેનત કરો, બરાબર? અને આઈ થિંક કે મેં બંને લોકોને એડ્રેસ એટલા માટે કર્યા સાથે જ, કે જેને અત્યારે મેઇન્સ નથી એને ફ્યુચરમાં છે, તો શું કરવા અત્યારથી રીડિંગ ખરાબ રીતે કરવું છે? ફેક્ચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ હંમેશા આવે જો તમે આખા ઇશ્યુને સમજો તો. ફોર એક્ઝામ્પલ સે હિન્દ છોડો ચળવળ છે, બરાબર? કે કોઈ બી એક હિસ્ટોરિકલ ઘટના બી લઈ લો, ચલો ને, હિસ્ટોરિકલ ઘટના છે જેમાંથી તમને ફોર એક્ઝામ્પલ મુગલ્સના એરાથી કઈ રીતે બ્રિટિશર્સનું ઇન્વેઝન થયું અને ત્યાંથી કઈ રીતે આપણે બધું હાર્યા નહીં, જે ડાયનામિક્સ ડિફિકલ્ટ હતા,
તો આને જો વાર્તાની જેમ તમે સાંભળીને તો તમને ફેક્ટ્સ બી યાદ રહેશે, તમને મીન્સનું અન્ડરસ્ટેન્ડિંગ બી આવડશે, અને અલ્ટિમેટલી તમારા આન્સર રાઇટિંગમાં એ રિફ્લેક્ટ થશે, રાઈટ. પણ જો તમે એવું વિચાર્યું, બરાબર, તો there will be difficulties, right. અને અલ્ટિમેટલી ઇટ્સ ઓલ અબાઉટ યોર ઇન્ટરનલ વિશ, બરાબર. ઇન્ટરનલ વિશ તમારી શું છે, તમારે શું કરવું છે, રાઈટ. ઇફ ધ વિશ ઇઝ ધેર, મારા કેસમાં તો એવું હતું કે હું એફર્ટ્સ 4-5 મેઇન્સ આપી અને મારું સિલેક્શન થતું નહોતું, તો ઘરેથી મને એવું કે હવે તું ક્યારે મૂકી દઈશ. એ તો કંઈ નહીં, હવે એ લોકો મને એજ લિમિટને લીધે કાઢી મૂકે, ત્યાં સુધી કરીએ, હવે પછી જોઈશું જે થાય, રાઈટ. સો જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં, પણ હા મેં જોબ જોડે રાખી હતી ચાલુ, રાઈટ. આઈ વોઝ રિક્વાયરિંગ ટુ બી ઇન દેટ પોઝિશન. ફાઇનાન્શિયલી થોડા ઘણા રિસ્ક અમુક લીધા હતા, બટ અધરવાઇઝ તમારી અંદરથી ઈચ્છા હોવી જોઈએ તો તમે ડ્રાઈવ મળશે. બાકી જો તમે બીજાની કોઈ સજેશનની કે એક્સટર્નલ મોટિવેશનની રાહ જોતા હોય કે એનાથી જ હું આગળ વધું, આઈ ગેસ દેટ વિલ બી અ સ્ટમ્બલિંગ બ્લોક, રાઈટ. ઇટ વિલ નોટ બી દેટ મચ યુઝફુલ. સો યસ, સૌથી પહેલાં પોતાને પૂછો, બરાબર, કે ભાઈ મારે કેમ કરવું છે, બરાબર. પોતાને પૂછો કેમ, બસ મને ગમવું જોઈએ, મારે કરવું છે, મને મજા આવે છે, આઈ એમ ટ્રાઇંગ ટુ ઇમ્પ્રૂવ માય સેલ્ફ, આઈ વિલ બી અ બેટર પર્સન, રાઈટ. એવા પોતાના જવાબો તમને આવે તો ઠીક છે. પોતાના રીઝન્સ શોધો ને, બીજાના રીઝન્સ કેમ બોરો કરવા છે, રાઈટ. અને જે ગમે એ કરો યાર, કશું જ વાંધો નથી. બોર થવાય, કંટાળો આવે, બધું જ થશે જર્ની દરમિયાન. ઇટ્સ અ બિગ જર્ની, રાઈટ. ઇટ્સ નોટ વન સ્ટેપ, ઇટ્સ ગોઈંગ ટુ બી કન્ટિન્યુડ. અને એટલી ખતરનાક છે કે યુ વિલ બી, જો તમે આ ભીમબેટકાવાળા વ્યક્તિ છો તો તમે આવા થઈ જશો, આમાં હા હા કંઈક આમ વાળ ઉગી જશે ને તમારી આંખો આવી જશે ને મોઢા પર સ્માઇલ આવી જશે ને, હા હા આમ ડાન્સ કરવા માંડશો, there will be changes, right. You will not be the same person which you were earlier if you prepare properly. So I say it's a transformation process, રાઈટ. અને યુ શુડ ફીલ લકી કે તમે આની તૈયારી સારી રીતે કરી રહ્યા છો. સોર્સિસ બહુ બધા છે, લિમિટ કરો, અને ભટકો ત્યારે મને કહેજો, મારા સેશન્સ જોજો, ઇટ વિલ બી યુઝફુલ આઈ ગેસ. અને આઈ ગેસ વિથ ધીસ વી આર કીપિંગ અવર રેકોર્ડેડ સેશન ટિલ ધીસ મોમેન્ટ. હોપફુલી યુ હેવ લાઇકડ એન્ડ એન્જોયડ ધ સેશન. સો કીપ લર્નિંગ, કીપ એન્જોઈંગ. મળીએ પછી, હોપફુલી જલ્દી મળતા રહીએ અલગ અલગ સેશન્સમાં નાની નાની ક્વેરીઝ સાથે. ટિલ દેન, બાય બાય, ટેક કેર, કીપ લર્નિંગ, કીપ એન્જોયિંગ.